નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। જે રીતે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ત્યારે અમે સૌરાષ્ટ્ર પ્રવાસે છીએ અને આ બધા વચ્ચે અમે આજે પહોંચ્યા છીએ દ્વારકા નગરી કૃષ્ણનગરી ખાતે। આજે દ્વારકાની અંદર લોકો સાથે અમે વાતચીત કરવાના છીએ, જાણવાના છીએ કે અહીંયા સતત 1990થી પબુભા માણેક એ ચૂંટાતા આવ્યા છે, જનતાએ તેમના પર વિશ્વાસ મૂકતા આવ્યા છે, પરંતુ શું ખરા અર્થમાં વિકાસ કાર્યો થયા છે કે નહીં, અહીંની વેપારી પ્રજા સાથે પણ આપણે વાત કરીશું, અન્ય લોકો સાથે પણ વાત કરીશું, કારણ કે દ્વારકા એ માત્ર પ્રવાસ પર નિર્ભર રહેતું આ શહેર છે અને કઈ પ્રકારના વિકાસ કાર્યો થયા છે આવો જાણીએ જનતા સાથે અને વાત કરીશું જનતા સાથે જ અને જાણીશું શું છે તેમનો વિચાર। न केजरीवाल का कोई भरोसा न आप पार्टी का कोई ठिकाना अना हजारे से की बेवफाई अजब है भाई केजरीवाल जी। અમે દ્વારકામાં છીએ અને લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ, ત્યારે દ્વારકાની બજારમાં પહોંચ્યા છીએ અને અહીંના જે વેપારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી કે કઈ પ્રકારની અહીંની સમસ્યાઓ છે ને આ વખતે રાજકીય માહોલ શું કહી રહ્યો છે। શું નામ આપનું? હિતેશ। હિતેશભાઈ, શું લાગે છે આ વખતે અહીંયા રાજકીય માહોલ કેવો જામ્યો છે? આપણે તો એટલું બધું સમજી શકીએ છીએ કે ભાજપ સરકાર આવ્યા તે પછી લેડીઝો બહાર રાતના નીકળી શકીએ છીએ। ભાજપ સરકાર આવ્યા પછી કામ બોલે છે કે ભાજપ સરકારનું કામ આવ્યું છે, ભાજપ સરકાર છે એના બધા અત્યાર સુધીમાં કામ બધા કર્યા છે, એ કામ બધા એના બધા અત્યાર સુધીમાં બધા બોલે છે। કેટલા વર્ષથી આપણી આ દુકાન છે? 10 વર્ષથી। શું લાગે છે વેપારીઓની કઈ પ્રકારની સમસ્યાઓ છે અને દ્વારકાનો વિકાસ કેવો થયો છે? દ્વારકાનો વિકાસ તો અત્યારે ઓલરેડી ચાલુ જ છે ને કર્યો છે, બધું એનું કામ બોલે જ છે ભાજપ સરકારનું, એટલે ભાજપ સરકાર ઓકે જ છે। અહીંથી ફરીથી આ વખતે પણ પબુભા માણેકને જ ચૂંટવાના છો? એના સિવાય કોઈ દ્વારકામાં આવે એવી શક્યતા નથી। પબુભાઈ ઈ ફાઇનલ। શું કારણો છે? પબુભા અહીંયા શું એવા કામો કરે છે કે જેનાથી લોકોમાં આટલું તેમના પ્રત્યે એક ચાહના છે? એ બધુંનું અત્યારે કામ ભાજપ સરકારનું બોલે છે, પબુભાનું એ કામ બોલે છે। પબુભાનું અત્યારે કામ દ્વારકા ખાતે ઓખા મંડળનું આખું નામ જોઈએ તો બધું અત્યારે કામ કરીને દેખાયેલું જ છે। આ વખતે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, શું લાગે છે? આમ પાર્ટી નો નહીં આવે, ભાજપ સરકારનું કામ બોલે છે। અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીએ। શું નામ છે આપનું ભાઈ? મનીષ। મનીષભાઈ, શું લાગે છે આ વખતે કોણ જીતશે અહીંયા? કાટેકી ટક્કર જેવું કઈ ખરા કે પબુભા માણેક જ જીતશે? માણેક સિવાય કોઈ આવશે જ નહીં। શું એમને એવા શું કામો કર્યા છે જેનાથી લોકો આટલા બધા તેમને વર્ષોથી આ વિકાસ એનો જ હાલે છે। બધી સમસ્યા એની પાણીની સમસ્યા છે, બધી સમસ્યા પૂરી કરી દી છે એમને। અત્યારનો મુદ્દો શું છે દ્વારકાની અંદર? કઈ પ્રકારની સમસ્યાઓ છે ખરા કોઈ? અત્યારને મુદ્દો હજી ભાજપ સરકાર કામ કરે સારું જ કરે છે। એ તો બરાબર છે, કામ કરે છે તમે કીધું, અત્યારની કોઈ અહીંયા સમસ્યા છે? આરોગ્ય અને બધી વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ થઈ છે? પૂરેપૂરી મળે છે ભાજપ સરકારને। એક તરફ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને કહી રહી છે કે 200 યુનિટ સુધી એમની સરકાર આવશે તો ફ્રી વીજળી આપશે, શિક્ષણ, આરોગ્ય, એ બાબતે આપનું શું માનવું છે? એ વાતું છે, બીજું કઈ છે નહીં આમાં। મફત બધા મફત તો કોઈ દેતું કોઈ સરકાર એકે મફત નહીં દે તમને, મફત તો કોઈ આવતું નથી, ખાલી નામનું કહે છે કે ભાઈ મફત આપશું, આવે ત્યારે સાચું ત્યારે। કોંગ્રેસનો વિકલ્પ આ વખતે શું લાગે છે? કોંગ્રેસે પણ અનેક વાયદાઓ કર્યા છે। કોંગ્રેસે પણ નહીં આવે, અહીંયા ભાજપ સિવાય એક સરકાર બીજી નહીં બને। ચોક્કસથી લોકોનો એક જ પ્રતિભાવ સામે આવી રહ્યો છે કે દ્વારકાની અંદર માત્ર ને માત્ર ભાજપ જ આવશે, એટલે કે પબુભા માણેક જે 1990થી સતત ચૂંટાતા આવ્યા છે તેઓ જ અહીંયા ફરીથી આ વખતે પણ ચૂંટાશે તેવું તેમનું માનવું છે। ત્યારે અહીંયા મહિલાઓ પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। લાગે છે મંદિર દર્શનાર્થે આવેલા છે। શું નામ છે આપનું બેન? મારું નામ હંસાબેન પીઠડિયા છે। હંસાબેન, આપ ક્યાંથી આવો છો? જામનગરથી આવું છું અને આજે ઘણા વર્ષ પછી દ્વારકામાં આવી ઘણા બધા સુધારા વધારા, ઘણી બધી સુવિધાઓ અને વિકાસ પણ અમે જોઈએ છીએ। અમને આશા છે કે આ વખતે ભાજપ આવે, પણ અમારે ગૃહિણી તરીકે એક ડિમાન્ડ છે કે મોંઘવારીનો માર થોડો ઓછો કરે, બાકી અમને પૂરેપૂરી આશા છે। આ બધો વિકાસ બધું અમે જોઈ અને ખૂબ અમને ખુશી થાય છે। ફ્યુચરમાં આશા રાખે સ્ત્રી તરીકે, બાળકો હોય, એજ્યુકેશન હોય, ગૃહિણી તરીકે ગમે તે હોય, પણ એક ડિમાન્ડ એવી અમારી કાયમ રહેશે કે આ સરકાર અમને થોડીક રાહત આપે। પરિવર્તનના કોઈ ચાન્સીસ લાગી રહ્યા છે આપને? જે રીતે આપ કહી રહ્યા છો મોંઘવારી વધી છે? હા, આ વખતે પરિવર્તનનું થોડું ચાલે છે, આપ અને કોંગ્રેસ, પણ જોઈએ છીએ કોણ હવે આમાં બાજી મારી જાય।
પણ મારા મતે ભાજપ સિવાય કોઈ નહીં આવે. આવું અત્યાર સુધીમાં મેં જોયું છે, મારું થિંકિંગ પણ એવું જ છે. પણ છતાં પણ આ વખતે થોડું પેલું આપ જોર વધુ છે, એટલે કદાચ શાયદ એવું બને કે આપ આવે, પણ મુમકિન નથી. આપને લાગે છે કે કદાચ મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ ગુજરાતની અંદર, જે અત્યાર સુધીમાં નથી, તો આ વખતે આમ આદમી પાર્ટી મેદાને છે તો સરકાર નહીં પણ વિપક્ષ તરીકે પણ તેમને સીટ મળે? હા, પબ્લિક આમ આદમી પબ્લિક એવું ઈચ્છે છે ખરી, પણ મને એની શક્યતા નથી લાગતી. પરિવર્તન જરૂરી છે, ચાહે સરકારનું હોય ચાહે માનવ જીવનનું હોય. દરેક ઉંમરે માનવ જીવનમાં જેમ પરિવર્તન ઈચ્છીએ છીએ, સમાજમાં પરિવર્તન ઈચ્છીએ છીએ, પરિવર્તન જરૂરી છે, પણ કદાચ શાયદ ન આવે એવું હું માનું છું. આપ જામનગરથી દર્શનાર્થે આવ્યા છો. જામનગરની વાત કરીએ, જામનગરમાં પણ અમે ગઈકાલે ત્યાં હતા. કઈ પ્રકારની જામનગરના મુદ્દાઓ છે અને જામનગરમાં શું લાગી રહ્યું છે? મહિલા તરીકે રીવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે. મહિલા તરીકે હું એટલું જ કહીશ કે રીવાબા અત્યારે ફર્સ્ટ નવા છે, બરાબર. એનાથી બી ઘણા બધા અમારે હકુબા જાડેજા હતા, એમનું કામ પણ ખૂબ સારું હતું. એની પહેલાં હકુબા કોંગ્રેસમાં હતા, ત્યારે બી કામ સારું હતું. આ વખતે હવે અજમાવીએ છીએ અમે રીવાબાને અજમાવીએ, બરાબર. એક મહિલા તરીકે હું જોઉં છું કે રીવાબા અમને આગળ કેવું કામ કરીને આપે છે, તો અમે એની સાથે છીએ. ચોક્કસથી અન્ય મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ આપનું બેન? પ્રવીણાબેન પીઠડિયા. બેન, શું લાગે છે આ વખતે આપ પણ જામનગરથી આવ્યા છો? અમદાવાદથી આવી છું. અમદાવાદથી આવ્યા છો. આ વખતે ગુજરાતમાં કેવો માહોલ લાગે છે અને દ્વારકાનો વિકાસ શું કહી રહ્યો છે? ના સારો, દ્વારકાનો વિકાસ સરસ છે. હું અહીંયા દર્શન કરવા આવી છું. ડાકોરે ગઈ હતી એકમની, પૂનમના દર્શન બંધ હતા એટલે એકમની ગઈ હતી ભરવા. તો ન્યાય પણ વિકાસ સારો છે. અહીંયા દ્વારકામાં પણ સરસ છે, સુવિધા સારી છે. સરસ ભાજપ સરકારે કામ કર્યા છે. બધી એને માતાઓ, વડીલો, માતા પિતા તરીકે એને ઘણો વિકાસ કર્યો છે. કોઈને તોછડા નામથી બોલાવ્યા નથી, એટલે એનું ઘણું મહત્ત્વ છે. ગામો ગામને દેશો દેશ, વધારે હું કાંઈ કહેતી નથી, આટલામાં બધું આવી જાય. મોંઘવારીનો મુદ્દો મહિલાઓને કેવી રીતે સ્પર્શી રહ્યો છે? મોંઘવારીનો મુદ્દો છે, પણ એ થોડોક સોલ્વ કરવો પડે. બધાને માટે છે એ તો મોંઘવારીનો મુદ્દો, એકને માટે નથી, આખી દુનિયાને માટે છે, પણ એ થોડોક સોલ્વ કરવો પડે. એ હવે સરકારની હાથમાં છે, કઈ સરકાર કરે કઈ નહીં, એ કાંઈ આપણા હાથમાં તો છે નહીં. આપને લાગી રહ્યું છે કે આ વખતે કોઈ પરિવર્તન આવે એવું? પરિવર્તન આવે એવું થોડું ઘણું લાગે છે, પણ 99% તો નરેન્દ્ર મોદી સાહેબ જ છે. લગભગ 100%, 99%, 100% નહીં, પણ 99% તો છે જ. ચોક્કસથી મહિલાઓ દ્વારા જે પ્રતિભાવ સામે આવ્યો છે દ્વારકાની અંદર, જામનગરથી આવ્યા છે એક મહિલા અને અમદાવાદથી. તેમનું કહેવું છે કે વિકાસના કામો થયા છે, પરંતુ અમુક અંશે મોંઘવારી એ સદંતર તેમને નડી રહી છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક એ મહિલાઓ એ હાલાકી ભોગવી રહી છે. તેનું કોઈ સમાધાન આવવું જોઈએ, આવું કહેવું છે. આપ જોઈ શકતા હશો કે મોટી સંખ્યામાં દ્વારકાની અંદર પ્રવાસીઓ પણ આવતા હોય છે અને સાથે જ દ્વારકા નગરી, કૃષ્ણ નગરી, અને તેમાં પણ માત્ર ને માત્ર પ્રવાસન પર નિર્ભર રહેતું આ શહેર છે. અને સતત મેં કહ્યું તેમ 1990થી પબુભા માણેક અહીંથી ચૂંટાતા આવ્યા છે અને સતત આ વખતે પણ તે ચૂંટાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. सर मेरा नाम सुभद्रा शर्मा है। मैं श्री देवराज शर्मा की मिसेज हूँ। हिमाचल प्रदेश डिस्ट्रिक्ट मंडी हिमाचल प्रदेश की रहने वाली हूँ। आज आप द्वारिकाधीश के लिए हम 3 धाम यात्रा के लिए आए हुए हैं। जब हम ट्रेन से यहाँ द्वारिका में आए, हमने कृष्ण भगवान के यहाँ द्वारिकाधीश के दर्शन करने थे। हम गोमती में हमने स्नान किया। जब दर्शन करने के लिए यहाँ आए हम, तो जब हमने तुलसी की माला, फूल की माला ली, वो हमने भगवान के लिए भेंट की, और बाकी हमने सोचा हम दान पात्र में पैसे डालेंगे। जब हम वहाँ से गए तो दान पात्र में हमने पैसे डाल दिए, लेकिन जो प्रसाद था वो हमें नहीं मिला। चलो क्योंकि वहाँ हमने पैसे नहीं रखे, हमने दान पात्र में पैसे डाले। उसके बाद जब भगवान के दर्शन के लिए थोड़ी देर रुकना चाहा, भीड़ थी बहुत। भाई भगवान के अच्छी तरह से हम इतनी दूर से आए हैं, दर्शन तो कर लें। कहते हैं यहाँ हीरा है, भगवान कृष्ण की ठोडी में हीरा है, तो वहाँ हमें बिल्कुल नहीं वहाँ रुकने दिया। जब बाहर आ गए कि चलो भगवान का ध्यान लगाया, वहाँ फिर वो पुलिस वाली आ गई, यहाँ से उठो भागो यहाँ से, चलो। हमने कहा भाई हमें थोड़ी देर ध्यान तो लगाने दो। नहीं, यहाँ से उठो भागो यहाँ से। ये कौन सा ये है जी? इतनी दूर से पैसा खर्च करके आए हैं हम, तो हम भगवान के दर्शन के लिए आए हैं। ये थोड़े नहीं होता। यहाँ तो पैसे देंगे, अगर चढ़ाएंगे तो पांडे प्रसाद देंगे, पैसे नहीं देंगे तो पांडे कोई प्रसाद नहीं आ देते, उन्हीं को पैसे देते हैं। अब इधर भी इतने पैसे दो जी, इतने दो जी, तब होगा ऐसा, इतना दो, इतने दो, यही है बस।
पैसों के हिसाब से ही हो रहा है सब कुछ। बाकी आप गले में पैसे डालेंगे उसकी कोई गिनती नहीं है, कोई प्रसाद नहीं हमें मिलेगा। कहते हैं आपके लिए कोई प्रसाद नहीं है, चलो भागो यहाँ से, चलो चलो। ना तो पुलिस वाले रुकने देते हैं, बाहर बैठे तो बाहर से उठाते हैं। हम इतनी दूर से किस लिए पैसा खर्च करते हैं? हमने 3 धाम नहीं नहीं एंट्री होके जाइए उधर से। हम खोजे ना अपना आदमी को, नहीं जाने दिए अंदर, बोले कि नहीं जाने देंगे। पीएम मोदी ने रामायण एक्सप्रेस चलाई हुई है, हम सोचते हैं चलो उसमें भी सीनियर सिटीजन में हम आते हैं, हम वहाँ भी यात्रा करेंगे। लेकिन सब जगह ऐसा ही हो तो हम क्या ये करेंगे? मोदी तो हमारे अच्छे हैं, पीएम अच्छे हैं, लेकिन आगे जो ये है ना गड़बड़ी, ये जो पांडे जो खाते हैं पैसा, ये हमें समझ नहीं आता क्या है यहाँ। नमस्कार आपका, आप कौन से चैनल वाले हैं? मैं यहाँ गुजरात में आई हूँ, आपका धन्यवाद करती हूँ, लेकिन मैंने अपनी हिमाचल से आई हूँ, सरका घाट मंडी की हूँ मैं रहने वाली। मैंने अपनी समस्या बताई, हम इतना पैसा खर्च करके आए हैं लेकिन हमें रुकने नहीं देता है, कोई हमें यहाँ रुकने नहीं देता। ગુજરાત તક લોકોનો પ્રતિભાવ જાણી રહ્યું છે, દ્વારકા ખાતે પહોંચ્યું છે અને દ્વારકામાં કેવા કામો થયા છે, નથી થયા, શું સમસ્યાઓ છે તેને લઈને લોકો સાથે વાત કરી રહ્યા છીએ। ત્યારે વેપારી મળ્યા છે દ્વારકાની બજારમાં। કાકા શું નામ આપનું? રાજુભાઈ રવાણી। રાજુભાઈ કેટલા વર્ષથી આપ અહીંયા વેપાર કરો છો? હું અહીંથી 35 વર્ષથી છું દ્વારકામાં, 35 વર્ષથી અહીંયા છું। 1990થી પબુભા માણેક સતત અહીંયા ચૂંટાતા આવ્યા છે, આ વખતે શું લાગે છે? આ વખતે પબુભા જ આવશે, પબુભા સિવાય કોઈ આવશે જ નહીં। એનું શું કારણ હોઈ શકે? અહીંયા કેવી પ્રકારની તેમને કામગીરી તેમની રહી છે અને એટલા માટે કેમ લોકચાહના આટલી બધી? આ કામગીરી એટલે એમાં શું છે કે એક તો એક બધે ધાર્મિક માણસ છે, તો દ્વારકાધીશના પ્રતિનિધિ છે એ દ્વારકાધીશના ના, અહીંયા એકદમ સારામાં સારા કામ એ કરે છે। એ હવે યજ્ઞ કરે છે, પછી સપ્તાહો કરે છે, પછી દરેક જ્ઞાતિને છોકરીઓને પહેણાવે છે, સમૂહ લગ્ન બધે દરેક જ્ઞાતિને। એ રીતે છે ને ગરીબ માણસો પાછળ છે ને પૈસા બહુ વાપરે છે, એટલે બધા એને ચાહે છે। અહીંયા શું લાગી રહ્યું છે? કયા મુદ્દાઓ વિકાસની અંદર જરૂરી છે? આપને શું લાગે છે? કઈ દ્વારકાને હજુ સારું બનાવવું હોય તો રાજ્ય સરકાર અને પબુભા માણેકે કઈ પ્રકારે કામ કરવું જોઈએ? વિકાસ તો થઈ જ છે, અહીંયા બધો કર્યો જ છે વિકાસ, રોડ રસ્તા પાણી એ બધું કર્યું જ છે। હવે એને આ શિવરાજપુર બીચ એ બધા રસ્તા બધા કરી દીધા છે ને એકદમ સારી એની કામગીરી છે। આ સુખ સુવિધાઓથી જે પ્રકારે પ્રવાસીઓનો વધારો થયો છે તેનાથી લાભ થઈ છે ખરા દ્વારકાની પ્રજાને? બસ ચોક્કસ આ સુવિધાથી જે ફેસિલિટી મળે એટલે આવવાના જ છે તો પ્રવાસીઓ, એટલે એ હિસાબે દ્વારકાને બહુ સારું છે, એમ આખા ઓખા મંડળને સારું છે। તો ચોક્કસથી જે પ્રકારે કાકા કહી રહ્યા છે કે વિકાસના કામો થયા છે ને એટલા માટે જ એક ધાર્મિક વ્યક્તિ અને જનતાનો પ્રતિનિધિ ઉપરાંત જે પ્રકારે તેમના સેવા કાર્યો છે તેના કારણે પબુભા માણેકે અહીંથી છૂટાશે। અને એક કાકા છે તેની સાથે પણ આપણે વાત કરીશું। શું નામ છે કાકા? લાલ। શું લાગે છે આ વખતે કોણ જીતે એવું લાગે છે, અથવા દ્વારકાના મુદ્દાઓ શું છે? ત્રિપાખીઓ જંગ છે ખરા? આમ તો બધી રીતે સારું છે, પણ જો એકાદ મોટો ઉદ્યોગ પડે તો નાના માણસોને વેપારીઓને બધેને લાભ થાય, માટે એક મોટા ઉદ્યોગની જરૂર છે। અન્ય બીજા કેવા કામો અહીંયા થઈ રહ્યા છે દ્વારકા માટે? દ્વારકા માટે આમ તો રોડના કામ છે, વિકાસના કામ છે, એ બધું સારું જ છે, એમાં કોઈ બેમત નથી, પણ જો એકાદ મોટો ઉદ્યોગ મળે તો નાના માણસો ઘણા એમાં નભી શકે એમ છે। કોરોના કાળમાં પબુભાઈએ ઘણા નાના માણસોને મદદે કરી છે, એમાંય અમે ના નથી પાડી શકતા, અમે જે જોયું છે એ બોલીએ છીએ। કાકા આપ ઉદ્યોગની વાત કરો છો, આપને શું લાગી રહ્યું છે? રોજગારીનો પ્રશ્ન અહીંયા દ્વારકામાં હોય તેવું લાગે છે? મેઇન રોજગારીનો પ્રશ્ન જ કહેવાય। અહીંયા પહેલાં 30 વર્ષ પહેલાં એક સિમેન્ટનું કારખાનું હતું, એમાં આશરે 5000 માણસો નભતા હતા, જે અત્યારે બેકાર થઈ ગયા છે, એના માલિકો એને પૈસાએ નથી આપ્યા હજી। તો મોટામાં મોટો એક જો ઉદ્યોગ પડે તો સારામાં સારું। તો ચોક્કસથી જે પ્રકારે લોકોનો પ્રતિભાવ છે તે સામે આવી રહ્યો છે। અન્ય એક વ્યક્તિ પણ છે આપણી સાથે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। કાકા આવો ને અહીંયા, શું કહેશો? શું આપનું નામ? હા, મારું નામ નટુભાઈ છે, હુલામણું નામ, બધા એનાથી જ ઓળખે છે। નટુભાઈ શું લાગે છે આ વખતે દ્વારકામાં કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે? દ્વારકામાં વિકાસનો મુદ્દો અને જે ઉમેદવાર છે પબુભા માણેક એ સ્થાનિક છે અને કોઈ પણ વિવાદથી પર છે, એટલે અને આમ આદમી પાર્ટી તો અહીં ફરકી નથી અને કોંગ્રેસને હજી કોઈ સીટ 82 વિધાનસભામાંથી
કોઈ ઉમેદવાર નક્કી મુળુભાઈ વારોતરિયા કે મુળુભાઈ કંડોરિયા લગભગ મુળુભાઈ કંડોરિયા છે. દર વખતે એની ને આની બેની ફાઇટ થાય છે. એમાં ઓલી વખતે પબુભા 5200 મતે જીતા હતા. અન્ય કેવા મુદ્દાઓ હોય અને અનેક લોકો સાથે અમે વાત કરી રહ્યા છીએ, એક જ વિકલ્પ હોવાનું માનવામાં આવી રહ્યું છે કે પબુભા માણેકે કામ કર્યા છે. આટલી લોકચાહનાની પાછળ કયા એવા કાર્યો છે કે જે લોકોને સ્પર્શી રહ્યા છે? એક તો પબુભા માણેક ધાર્મિક અને શિવ ભક્ત છે, અને બીજા નંબરમાં વાઘેરોનો ઇતિહાસ જોઈએ આપણે તો આ ભૂમિના વાઘેરોએ શાસન કર્યું છે અહીંયા આ ભૂમિ ઉપર, પરંતુ વાઘેરોએ દ્વારકા નાથ વતી શાસન કર્યું છે અને એ રાજા રણછોડને માને છે, પોતે એના સેવક છે એમ માનીને રહે છે. અને પબુભાઈએ જે સેવા કરી છે એ અપ્રતિમ છે. જે એના વિકાસ, ટુરિઝમનો વિકાસ થયો છે. એક આ જેઠાભાઈએ કહ્યું કે ભાઈ ફેક્ટરી નથી રોજી રોજગારમાં, એ વાત સાચી છે. અને આપણે લાગી રહ્યું છે કે દ્વારકાની જે જનતા છે, ખાસ કરીને યુવાનો છે, જે શિક્ષિત યુવાનો છે, તેમને રોજગારી જો આપવામાં આવે તો એમને જે અન્ય શહેરો તરફ દોટ મૂકવી પડતી હોય છે, અર્બનાઇઝેશન જે થઈ રહ્યું છે તે દ્વારકામાં ના થાય અને અહીંના પરિવારો, અહીંના જે યુવકો છે તેને અહીંયા જ રોજગારી મળે, એ માટે કોઈ પ્રયાસ થવા જોઈએ. એક તો દ્વારકામાં ટુરિઝમ ક્ષેત્રનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે હવે આપણે એમ કહી શકીએ કે પહેલે જે સોનાની દ્વારકા હતી એવી જ સોનાની દ્વારકા અત્યારે પણ છે. કોઈ માણસો ધંધા રોજગારની કોઈને ખોટ નથી. આ રસ્તા ઉપર તો ધૂળ વેચો ને તોય વેચાઈ જાય. એટલે અહીંયા સોનાની દ્વારકા પાછી ટુરિઝમ ક્ષેત્રનો મોદી સાહેબે અને પબુભાઈએ સહિયારા પ્રયત્નથી વિકાસ કર્યો છે. તો અત્યારે દ્વારકા લગભગ એમ લેખો ને કે 90% સોનાનું થઈ ગયું, 10% બાકી છે. એકાદ બે ફેક્ટરી પડી જાય. હા, આપણે હાથમાં ભાજપનો ખેસ બાંધ્યો છે, એટલે પબુભા માણેકને સીધું જ સમર્થન? ના, આજે એને ફોર્મ ભરવા જવાના હતા ને આમંત્રણ હતું. હું કોઈ પાર્ટીનો માણસ નથી, કોઈ એકેય પાર્ટીનો, પણ રાષ્ટ્રવાદી માણસ ખરો કે જે પાર્ટી રાષ્ટ્રનું ભલું ઈચ્છતી હોય. દાખલા તરીકે હું પર્સનલી એવો માણસ છું કે પહેલે રાષ્ટ્ર મજબૂત જોઈએ, હવાઈ દળ, નૌકાદળ ને ભૂમિદળ, એટલે ચારે દિશાઓ આપણી સંરક્ષિત હોય તો આપણે અહીં શાંતિથી રહી શકીએ. અને કોઈ માની લ્યો કે આ ભાઈ આમ આદમી વાળા પાર્ટી વાળા છે કેજરીવાલભાઈ, તો કેજરીવાલભાઈ ક્ષણિક લાલચ આપીને મત જોઈ છે. એટલે મને એક જૂની પિક્ચરનું ગીત યાદ આવે છે, ન કેજરીવાલ કા કોઈ ભરોસા, ન કેજરીવાલ કા કોઈ ભરોસા, ના આપ પાર્ટી કા કોઈ ठिकाना, अना हजारे से की बेवफाई, अजब है भाई केजरीवाल જી, અજબ હે ભાઈ. એટલે આ વખતે આમ આદમી પાર્ટીનો અહીંયા કોઈ મુકાબલો નથી, અથવા તો આમ આદમી પાર્ટી સામે કોઈ ટક્કર નથી આપી રહી, એવું આપનું કહેવું છે કે લોકો જ નહીં સ્વીકારે? પણ અત્યારે શિક્ષિત માણસો, ધીરે ધીરે શિક્ષિત માણસોનો સ્તર વધી રહ્યો છે. અને બાયોડેટા જોઈએ આપણે કેજરીવાલભાઈનો, તો ક્ષણિક લાલચ આપી એક માછલું મારવું હોય તો 10 ગ્રામનું માછલું કુંડીમાં નાખો ને એટલે 150 ગ્રામનું માછલું એમાં ફસાય. અત્યારે મારે ઇલેક્શનમાં ઊભો હોય ને હું કહું કે 2 BHK કમરા આપીશ, 5 તોલા સોનું આપીશ, અને હું નહીં છૂટાવતો તો કોઈ માગવા આવવાનું નથી, અને છૂટાવતો મારે દિલ્હીમાં બેસવાનું છે. એટલે પ્રજા એક ચાણક્ય મુનિ કહી ગયા હતા કે જે રાજા, મુનિ ચાણક્યનું નામ સાંભળ્યું ને તમે, કે જે રાજા પ્રજાને લાલચ અને લોભ આપીને છેતરે છે અને શાસન કરે છે, એ રાજા અને પ્રજાનું બેયનું પતન થવાનું છે. અને અમને મોદીજીમાં જોઈ ડોકલામ અને લદ્દાખની જે લડાઈની અંદર ચીનનું સૈન્ય ઊભી પછડીએ ભાગ્યું, બરોબર. આજે વિશ્વની અંદર ભારતનું નામ રોશન થયું. ચોથો દેશ એવો છે ભારત કે જેની એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાન ઉપર. અત્યારે કદાચ લોકસભાની ચૂંટણી નથી એટલે આપણે આ મુદ્દાઓ ધ્યાનમાં લઈએ, પરંતુ અત્યારે તો સ્થાનિક મુદ્દાઓ ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે. ત્યારે આપનું જે પ્રતિભાવ છે તે લાગી રહ્યું છે તેના પરથી કે અહીંયા પબુભા માણેક જ ફરીથી ચૂંટાશે. અન્ય એક વ્યક્તિ છે, આપ ક્યાંથી આવ્યા છો? ડૉક્ટર દિલીપ રાવલ ફ્રોમ ગાંધીનગર. અને પબુભા માણેક ભારતીય સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, ભારતીય જનતા પાર્ટી આખા વિશ્વની અંદર यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं और विदेशों में भी उनका नाम है, और हमारी संस्कृति के रक्षण जैसे कि 370 कलम दूर किया और डोकला में जो किया
जम्मू कश्मीर में जो पंडितों का प्रॉब्लम सॉल्व किया, वो विकास करे, डेवलपमेंट करे, ऐसा ગુજરાતમાં મોંઘવારીનું શું? આ ગુજરાતમાં મોંઘવારી છે, પણ બીજા બધા દેશોમાં તમે જુઓ તો રોજગારી પણ છે, અવેલેબલ છે, ઘણા બધા પ્રોજેક્ટ છે. આપ જોશો નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી ખૂબ સારું વિધાન છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીજી અને યશસ્વી પ્રધાનમંત્રી. અને હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ સનાતન ધર્મને બચાવવા માટે, હિન્દુઓને બચાવવા માટે હિન્દુ રાષ્ટ્ર કરવાના છે અને હિન્દુ રાષ્ટ્રની જરૂરી છે. લોકો અત્યારે અહીંયા આ પ્રતિભાવ આપી રહ્યા છે અને માત્ર એટલું જ કહી રહ્યા છે કે વિકાસની રાજનીતિ અહીંયા તેજ બની છે અને વિકાસના મુદ્દાઓ પર એ મતદાન થવા જઈ રહ્યું છે અને પબુભા માણેક ફરીથી અહીંયા ચૂંટાશે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભૂમિત જાની, ગુજરાત તક, દ્વારકા.